સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। Audio Jungle। હાલના સમયમાં ગ્લોબલ વોર્મિંગ થતું અટકાવવા માટે વૃક્ષારોપણના વિવિધ અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલું એક પેડ માં કે નામ અભિયાન અન્વયે બનાસકાંઠા જિલ્લાના સોઈગામ નડાબેટ બોર્ડર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજના કાર્યક્રમ અંતર્ગત બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો સાથે મુલાકાત કરી હતી તેમજ જવાનોને મોં મીઠું પણ કરાવવામાં આવ્યું હતું। અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આપણા બનાસકાંઠા જિલ્લાની સુંદરતાને ટકાવી રાખવા અને તેમાં વધારો કરવા માટે સૌએ જવાબદારીપૂર્વક વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ। આપણા દેશના જવાનો જેવી રીતે દુશ્મનોની દેશની રક્ષા કરે છે તેમ આપણે પણ વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણની રક્ષા કરવી જોઈએ। જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે અધ્યક્ષશ્રીએ બીએસએફના જવાનોને મીઠાઈઓ વહેંચીને ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમમાં બીએસએફના અધિકારીશ્રીઓ, જવાનો, સ્થાનિક આગેવાનો વૃક્ષો વાવીને વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા। કાર્યક્રમ બાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ નડેશ્વરી ધામ ખાતે માતાજીને થાળ ચડાવી દર્શન કરી ભોજનશાળાની મુલાકાત લઈ ત્યારબાદ દર્શનાર્થીઓને ભોજન પીરસીને ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી। વધુમાં શ્રાવણ માસ દરમિયાન છેલ્લા 5 વર્ષમાં ભોજન પ્રસાદના દાતા ડીડી રાજપૂતને સન્માનિત કરીને અભિનંદન પાઠવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાન બોર્ડર નજીક આવેલું નડેશ્વરી ધામ નડાબેટમાં શ્રાવણ માસ દરમિયાન અંદાજિત 2 લાખથી વધુ લોકો ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે। ગૌરવની વાત છે રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત સાહેબ દ્વારા દર વર્ષે છેલ્લા 5 વર્ષથી ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર બિરાજમાન મા નડેશ્વરી ધામ ખાતે શ્રાવણ માસના નિમિત્તે જે દર્શનાર્થી જે દર્શન કરવા માટે યાત્રીઓ આવી રહ્યા છે તેઓને સાત્વિક ભોજન પ્રસાદ મળે એ હેતુથી એમના પરિવાર દ્વારા છેલ્લા 5 વર્ષથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। અમે સૌ એ માટે ગૌરવ લઈએ છીએ। આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પણ આજે ભોજનશાળાની મુલાકાતે પધાર્યા। તેઓએ યાત્રિકોને ભોજન પીરસ્યું અને ત્યારબાદ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર વૃક્ષારોપણ કરી અને આ કાર્યક્રમને બનાસકાંઠા જિલ્લાના થરાદના પઠામડા ગામે બની રહેલા નવીન પંચાયત ઘરની કામગીરી હજુ પૂર્ણ પણ થઈ નથી અને તેના પહેલા મકાનની છત પર જવાની સીડીમાં મોટી તિરાડો પડી જવા પામી હતી અને નીચે પડવાની દહેશત ફેલાઈ હતી, જેને પગલે ગામના અગ્રણી દ્વારા અગાઉ પણ પંચાયતના વહીવટતંત્રને જાણ કરી હતી કે કામગીરી હલકી ગુણવત્તાની થઈ રહી છે, જે બાબતનો તપાસ કરી કામગીરી કરવા જણાવ્યું હતું, જેનો અહેવાલ યે ન્યૂઝ ઇન્ડિયા ચેનલમાં પ્રકાશિત કરવામાં આવતા તંત્ર હરકતમાં આવી ગયું હતું અને નવીન બનાવેલ સીડીને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રાજ્યમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ સર્જાયો હતો। ગઈકાલે સવારના 6 વાગ્યાથી લઈને રાત્રિના 8 વાગ્યા સુધીમાં 108 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં સુરત, મહેસાણા, પાટણ, અમરેલીમાં 12 મેઘ ખાંગા થયા હતા। ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જાહેર કરાયેલી વરસાદની માહિતી અનુસાર 198 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સુરતના ઉમરપાડામાં 9 ઇંચ, મહેસાણાના વિજાપુરમાં 8.25 ઇંચ, વલસાડ, વાપી અને ધરમપુરમાં 6 ઇંચની આસપાસ વરસાદ વરસતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી। ગત મોડી રાત્રે પણ અનેક સ્થળોએ ભારે વરસાદ વરસવાના અહેવાલ છે, જેમાં અમરેલી અને પાટણમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। તાપી ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા ખોલી 1,23,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે અમદાવાદમાં પણ ગઈકાલે દિવસ દરમિયાન ભારે વરસાદ વરસ્યો હોવાના અમદાવાદ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું હતું। શહેરમાં દિવસ દરમિયાન સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો। તો બીજી તરફ હવામાન વિભાગની આગામી 6 દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે, સોમવાર અને મંગળવારના રોજ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવીને રેડ એલર્ટ જાહેર કરાયું છે। બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે પશુપાલન અને ખેતી આધારિત જિલ્લો છે, ત્યારે છેલ્લા કેટલાય સમયથી દિવસે ને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે, ત્યારે ખેડૂતો અને પશુપાલક અને ખેતી કરી શકતા નથી।
ઉપરવાસમાં અને ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદ વરસતા જળ સપાટીમાં વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક ચાલુ થઈ છે, જેને લઈને દાંતીવાડા ડેમમાં 22.25% પાણીનો જથ્થો સંગ્રહિત છે. હાલ ડેમમાં 5061 ક્યુસેક પાણીની નવી આવક નોંધવામાં આવતા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. શ્રાવણ માસમાં હિન્દુ ધર્મમાં તહેવારોની હારમાળા જોવા મળી રહી છે અને શ્રાવણ માસમાં સૌથી વધારે ધાર્મિક અને સંબંધિત તહેવારો ઉજવાય છે. આજે સાતમ હોવાથી ધાનેરા તાલુકાના ધાખા ગામે શીતળા માતાનો મંદિરે મેળો ભરાયો હતો. જો કે આ મેળો વર્ષમાં 2 વખત ભરાય છે. શીતળા માતાના મંદિરની લોકોની આસ્થા પણ પૂર્ણ કરવામાં આવે છે. કહેવાય છે કે એક સમયે શીતળા, ઓરી, અછબડા જેવા રોગો થતા હતા, ત્યારે મા શીતળા માતાના મંદિરે બાધા લેવાથી રોગમુક્ત થયા હતા અને શીતળા માતા દરેકની મનોકામના પૂર્ણ કરતા હોવાથી લોકોની આસ્થા પ્રમાણે અહીંયા મોટી સંખ્યામાં દરેક માણસો આવી અને સુખડી અને ગેસની પ્રસાદી અર્પણ કરે છે. આજે સાતમના દિવસે મોટી સંખ્યામાં લોકો આવેલ જોવા મળ્યા હતા અને ધંધાદારી દુકાનદારો પણ પ્રસાદની દુકાનો કરી મોટી આવક રોજગારી મેળવી રહ્યા છે. જો કે બપોર બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોમાં આનંદ જોવા મળ્યો હતો. ધાનેરા પીઆઈ એટી પટેલની આગેવાની હેઠળ પોલીસ જવાનનો બંદોબસ્ત ગોઠવાયેલો જોવા મળ્યો હતો. જોકે મેળો શાંતિથી પૂર્ણ થયો હતો. આપણે જે ધાખા ગામની અંદર શ્રાવણ વદ સાતમને મેળો ભરાય છે, તો આજુબાજુના ધાનેરા તાલુકાના તમામ ગામડાઓની વસ્તી અહીં આવે છે. 12 મહિનાની અંદર 2 વાર મેળો ભરાય છે. 6 મહિને માતાજી આવનાર ભક્તોની હર મનોકામના પૂર્ણ કરે છે અને જે ઓરી અને એવા રોગોથી પણ માણસોને મુક્તિ મળે છે. જે માતાજીને પ્રસાદ રૂપે ગોળ ધરાવે છે, તો અને ગોળ પણ અમારી ગૌશાળાની અંદર જે ધરાવેલો જાય છે, તો માતાજી એમની હર મનોકામના પૂર્ણ કરે ભક્તોની. અને માતાજીને પ્રસાદ રૂપે અહીં આપણે દેશી જ પ્રસાદ ચડે છે, એટલે માતર અને ઘે અને દહીં અને આપણે ફુલેર એવો દેશી જે પ્રસાદ ચડે છે અને માતાજી હર મનોકામના પૂર્ણ કરે છે. અને આપણા ધાનેરાની પોલીસ પણ અહીં સપોર્ટ ખૂબ આપે છે. તો અહીં મેળાની અંદર સુખ અને શાંતિ રહી માતાજીની મહેર છે અને ધાખા ગામની અંદર 2 વાર મેળો પણ ભરાય છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલી ઓમ પ્રાઇમરી સ્કૂલમાં દરેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજરોજ નંદ મહોત્સવ એટલે કે જન્માષ્ટમીની ધામધૂમથી શાળાના બાળકો અને શાળાના આચાર્ય અંકિતભાઈ ત્રિવેદી તેમજ શાળાના તમામ સ્ટાફ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોએ કૃષ્ણ અને રાધાની વેશભૂષામાં પાત્ર ભજવ્યું હતું, જ્યારે અન્ય બાળકો પણ વિવિધ વેશભૂષામાં ખૂબ જ ઉત્સાહથી ગરબે તથા રાસ રમ્યા હતા. આ મટકી ફોડ કાર્યક્રમમાં બાળકોને ખૂબ જ મજા આવી હતી. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.